પ્રમુખ સ્વામી મહારાજ 1996ની સાલની અંદર સારંગપુરમાં હતા. એ અરસાની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો નવો ઉતારો તૈયાર થયેલો. સર્વસ્વ એ નામ એનું આપવામાં આવેલું. પ્રમુખ સ્વામી મહારાજને નવા ઉતારાની અંદર પધરાવવામાં આવ્યા. 1-2 દિવસના રોકાણ બાદ એક દિવસ પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, જે ત્યાં સંત તાલીમ કેન્દ્રના વ્યવસ્થાપક સંત છે, એમણે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, આ નવા ઉતારાની અંદર આપને ફાવે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ હસતા હસતા બોલ્યા કે બાવાને વળી ફાવવું શું કે ન ફાવવું શું, અમને તો બધે જ ફાવે. જેને ભજન કરવું છે, ભગવાનની ભક્તિ કરવી છે, સેવા કરવી છે, એને બધે જ ફાવે. પછી પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે અમે તો એવું અંગ જ પહેલેથી પાડી દીધું છે કે કોઈ જગ્યાએ ન ફાવે એવું નહીં, બધે જ ફાવે, એટલે ક્યારેય કોઈ મુશ્કેલી આવે જ નહીં. જેને ફાવે ન ફાવે એવું રહે એને પ્રશ્નો આવ્યા કરે, મુશ્કેલી આવ્યા કરે. તો પ્રમુખ સ્વામી મહારાજે પોતાની આ એક ભાવના રજૂ કરી અને પોતાની જીવનશૈલી વ્યક્ત કરી. તો ખાલી પ્રમુખ સ્વામી મહારાજ આવું બોલ્યા જ છે એવું નથી, એમણે પોતાના જીવનની અંદર એ રીતે વર્તન પણ કરેલું છે. 1994ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરતા કરતા કચ્છની અંદર ગાંધીધામ બિરાજમાન હતા અને પછી ત્યાંથી એમને બોચાસણ બાજુ વિચરણ કરવા માટે આવવાનું હતું. તો સ્વામીએ એક દિવસ સવારે અચાનક પોતાના સેવક સંતોને વાત કરી કે આપણે સુરેન્દ્રનગર એક રાત રોકાઈ અને પછી બોચાસણ બાજુ જઈએ. એટલે સેવક સંતોએ પૂછ્યું કે સ્વામી એમ કેમ? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાની રુચિ વ્યક્ત કરી કે શાસ્ત્રીજી મહારાજના વખતના જૂના હરિભક્ત ત્રિકમભાઈ એ સુરેન્દ્રનગર પોતે રહે છે અને એ થોડા સમય પહેલાં ધામમાં ગયા છે. તો મારી એવી ઈચ્છા છે કે એમના દીકરાઓની પાસે રહીએ, એમને આશ્વાસન આપીએ, એટલા માટે આપણે સુરેન્દ્રનગર એક રાત રોકાતા જઈએ. ત્યારે સેવક સંતોએ પ્રશ્ન રજૂ કર્યો કે બાપા, ત્યાં આગળ તો આપનો નિવાસ થાય એવું કોઈ મકાન નથી. ત્યારે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ત્યાં મંદિર છે ને? એટલે સેવક સંતોએ સામે દલીલ કરી કે સ્વામી, ત્યાં મંદિર ક્યાં છે? ત્યાં તો એક પતરાનો શેડ જ છે અને એક હોલ જેવું છે, એ પણ પતરાનું છે, અને ત્યાં આગળ કોઈ ઓરડોય નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ જ બોલી ઉઠ્યા કે આપણે એક જ રાત રોકાવું છે. એક રાત રોકાવાની અંદર પતરાનો હોલ છે અને ત્યાં બીજા સંતો રહે જ છે, તો આપણે એક રાત માટે ત્યાં પડ્યા રહીશું. પ્રમુખ સ્વામી મહારાજે જે પડ્યા રહીશું શબ્દ વાપર્યો, એ શબ્દની અંદર જ જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ ચલાવી લેવાની ભાવના આપણને દેખાય છે. અને ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ સુરેન્દ્રનગર ગયા અને એક રાત ત્યાં રોકાયા, ત્રિકમભાઈના દીકરાઓને આશ્વાસન આપી અને સંતોષ આપ્યો અને પછી ત્યાંથી પોતાના આગળના વિચરણની અંદર જોડાયા. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એક જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ ચલાવી લેવાની ભાવના આપણને સતત દેખાયા કરતી. 1985ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ દક્ષિણ ગુજરાતના વિચરણમાં હતા. એમાં એ પોતે કુરેલ ગામે પધાર્યા. હવે કુરેલ ગામની અંદર નિષ્ઠાવાન હરિભક્ત ડાયાભાઈ, એમને ઘરે ઉતારો કરવાનું સ્વામીશ્રીએ સામેથી જ ઠરાવ્યું. ડાયાભાઈ તો આવી અકારણ કૃપાથી અત્યંત ગદગદિત થઈ ગયા અને પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી પણ કરી કે બાપા, હજી તો મારું ઘર બને છે અને એને બારી બારણા પણ નથી અને હજી કામ અધૂરું છે. તો પ્રમુખ સ્વામી મહારાજ કે તો પણ અમારે ત્યાં રોકાવું છે, એ તો અમે અમારી રીતે વ્યવસ્થા કરી લઈશું. અને પછી પ્રમુખ સ્વામી મહારાજે સ્થાનિક સંતોને કહ્યું. સ્થાનિક સંતોએ પણ જઈને જોયું તો ખરેખર મકાનમાં બારી બારણા નહોતા. પછી બીજી પણ બધી નીચેની ફ્લોરિંગ ને બધી વ્યવસ્થાનું કામ પણ બાકી હતું. તો પણ સ્વામીએ ખૂબ આગ્રહ રાખ્યો કે ના, ડાયાભાઈને ત્યાં જ આપણે રોકાવું છે.
એટલે પછી ન છૂટકે તાત્કાલિક એ બારી બારણાને પેલા ગાદલા અને રજાઈઓ ભરાવી અને બંધ કરવામાં આવ્યા. ફ્લોરિંગની અંદર પણ બધા પાથરણા પાથરવામાં આવ્યા અને બધી વ્યવસ્થા તાબડતોબ બધી હંગામી ધોરણે કરવામાં આવી અને પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં જ પોતાનો ઉતારો ઠરાવ્યો. ડાયાભાઈને તો હરખ પણ માય નહીં અને મનમાં આમ દુઃખ પણ થાય કે પ્રમુખ સ્વામી મહારાજને આપણે વ્યવસ્થિત વ્યવસ્થા ના આપી શક્યા, પણ સ્વામીને પૂર્ણ સંતોષ ને આનંદ હતો એક હરિભક્તને રાજી કર્યાનો. તો પ્રમુખ સ્વામી મહારાજ જાહેર સભા અને બધા સત્સંગલક્ષી કાર્યક્રમ પૂર્ણ કરી અને પોતે પોતાના ઉતારે આરામ કરવા માટે આવ્યા. ત્યારે એક સેવક સંત એ સ્વામીનું ગાદલું પાથરી અને એને જરા ઝાપટીને સ્વચ્છ કરી રહ્યા હતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમને પૂછ્યું કે શું કરો છો? તો કે સ્વામી, આ રજાઈની અંદર બધી ધૂળ ભરાયેલી છે, કારણ કે મકાન હજી બંધાય છે એટલે ઘણી બધી ધૂળ આજુબાજુ છે, એટલે ગાદલામાં પણ ધૂળ છે, એટલે ધૂળ ખંખેરું છું. સ્વામી કે ધૂળ ખંખેરો છો? પછી હસતા હસતા એકદમ જ સ્વામી બોલ્યા કે આ શરીર એ ધૂળનું જ છે ને, તો ધૂળ ભેગી ધૂળ. ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ જે આ બોલ્યા છે ને એવી જ રીતે જીવન પર્યંત વર્ત્યા છે. ધૂળ ભેગી ધૂળ, આ શરીરને પોતે ધૂળ જેવું જ માનતા અને એની પાસે એક સાધનની જેમ કામ લેતા. કોઈ સગવડ અગવડનો ક્યારેય વિચાર કર્યો નથી. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરતા કરતા એક ગામે પધાર્યા અને એ વખતે એક મકાનની અંદર એમના ઉતારાની ગોઠવણી કરવામાં આવેલી. એટલે સેવક સંતો જુદા જુદા ઓરડાઓ જોતા હતા કે ક્યાં પ્રમુખ સ્વામી મહારાજને ઉતારવા. એમાં એક ઓરડો ખોલ્યો તો આ તો ગામના મકાન, એટલે ઓરડાની અંદર, મકાનના ઓરડાની અંદર પણ ઘણી વખત ઢોર માટેના ઘાસચારાના ઢગલા કરેલા હોય, પછી તૈયાર થયેલો પાક હોય એનો પણ ઢગલો કરેલો હોય, એવું બધું સાહજિક રીતે હોય. એટલે સેવક સંતે ઓરડો ખોલ્યો તો એની અંદર તો ઘાસના પૂળા ભરેલા હતા, એટલે એકદમ બંધ કરી દીધો. પ્રમુખ સ્વામી મહારાજ પાછળ જ આવતા હતા. એમણે પૂછ્યું કે કેમ એકદમ બંધ કરી દીધો? કે સ્વામી, ત્યાં તો ઘાસના પૂળા પડેલા છે. પછી હસતા હસતા સ્વામીની સાથે વિચરણ કરતા એક યુવકે સ્વામીને પૂછ્યું કે સ્વામી, એમાં ફાવશે? સ્વામી કે કેમ ના ફાવે? અમે તો ઘાસના પૂળા પર પણ સૂતેલા છીએ, અમે તો બધી જ જગ્યાએ રહેલા છીએ, એટલે અમને તો બધે જ ફાવે. પ્રમુખ સ્વામી મહારાજ પહેલાના સમયની અંદર જ્યારે ગઢડા જતા તો ગઢડાની અંદર ટેકરા ઉપર આપણા મંદિરનું કામકાજ ચાલતું. તો એ વખતે ત્યાં ટેકરા ઉપર રેતીના ઢગલા હોય, એ બધું હોય, તો ત્યાં આગળ જ પોતે પોતાનું ઉપવસ્ત્ર પાથરીને સૂઈ રહેતા. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પહેલેથી જ એવું એક અંગ પાડી દીધેલું કે જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ ચલાવી લેતા શીખવું. કોઈ વસ્તુ માટે તકરાર ન કરવી, કોઈ વસ્તુ માટે આગ્રહ ન રાખવો. તો આવી પ્રકારની એક પ્રમુખ સ્વામી મહારાજની જીવનશૈલી, એ જીવનશૈલી જો આપણે આપણા જીવનની અંદર અપનાવીએ, આપણા પરિવારની અંદર આપણે જો એ રીતે રહેવાનું શીખીએ, તો આપણા પરિવારની અંદર ક્યારેય અંદર ઘર્ષણ પણ ન થાય, પરિવારમાં સંપ રહે, શાંતિ રહે, આપણા મનની અંદર પણ કોઈ દિવસ અશાંતિ ના થાય. વર્તમાન કાળે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આ જ વૃત્તિ આપણને દેખાય છે. જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ ચલાવી લેતા શીખવું. 2017ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદથી આફ્રિકા તરફ પ્રવાસ શરૂ કરી રહ્યા હતા અને પોતે પ્લેનની અંદર બેઠા. પ્લેન ટેક ઓફ થયું, હવામાં સ્થિર થયું. એ વખતે આફ્રિકાના હરિભક્ત મહેશભાઈ પટેલ એ મહંત સ્વામી મહારાજને લેવા માટે આવેલા હતા. એટલે એમણે સહેજે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ પ્લેનમાં ફાવશે ને? બરોબર છે ને વ્યવસ્થા બધી? ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે અમને તો ગાડુંય ફાવે, ખટારોય ફાવે, બધુંય ફાવે. એટલું સાહજિક રીતે મહંત સ્વામી મહારાજ બોલેલા, એમાં પણ એમની એ જ વૃત્તિ દેખાય છે. તો આપણા તમામ ગુણાતીત ગુરુઓના જીવનની અંદર આ ભાવના છે, આ જીવનશૈલી છે. એ જીવનશૈલી એ આપણે પણ જીવનની અંદર અપનાવીએ તો આપણા અંતરમાં પણ શાંતિ, આપણે લીધે બીજાના અંતરમાં પણ શાંતિ.
તો એવી જીવનશૈલી આપણે જીવનમાં સ્વીકારી અને સુખી થઈ શકીએ એ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો, આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.